ભગવાનના ભક્તો, વાણીની મીઠાશ બહુ મોટું કામ કરે. વાત એકની એક જ હોય, પણ વાણી મીઠી થાય તો કેવું કામ કરે. ઓલી વાત બહુ પ્રસિદ્ધ છે ને, મહારાજ વડતાલ બાદ જતા હતા. જો કે મૂળજી બ્રહ્મચારી હારે જ હોય, અને કોઈ પણ સેવા કરે મૂળજી બ્રહ્મચારી જ કરે. ક્યારેક જરૂર પડે તો પાણી મૂળજી બ્રહ્મચારી જ ભરવા જાય. એની ભેગો એક પાર્ષદ જાતો પાળો. એક દાડો મહારાજ પાણી મગાવ્યું. બ્રહ્મચારી, હા મહારાજ પાણી પીવું. બ્રહ્મચારી રસોઈ બનાવતા હતા. પેલો પાર્ષદ કે આજ હું ભરી આવું, અને પાર્ષદ પાણી ભરવાઈ ગયો. મૂળજી બ્રહ્મચારી હારે રોજ જાતો હતો. ભક્તો, વાણીમાં કેટલો ભેદ છે મારે તમને બતાવું છું. રોજ હારે પાણી ભરવા જતો, મૂળજી બ્રહ્મચારી જ્યાં પણ પાણી ભરવા જાય અને તે પાણી શેડ ઉભા રહીને એમ કે, હે મારી માતાઓ, અમારા ભગવાનને પાણી પીવું છે, પાણી આપશો? અરે નારીઓ કે હું આપું, એટલે કે હું આપું, એવી કે હું આપું. હરેક ભેર જે કઈ પાત્ર લઈ ગયા છલકાવી દે. આજ પાર્ષદ ગયો અને ન્યા જઈને પેલી પનિયારીઓ કે, હે મારા બાપની બાયડીઓ, પાણી આપો તો. અને થઈ વાહે અન પાર્ષદ ભાગ્યો. માણ હા ધમણ થતો થતો મહારાજ સુધી પહોંચ્યો. મહારાજ કે, મહારાજ આ ગામ તો ગાંડું થઈ ગયું. મહારાજ કે, કેમ? અરે મહારાજ પાણી માગ્યું અને ત્યાં તો મારવા દોડી બધી શિક્ષણ લઈને. મહારાજ કે, તેલ તારા કાક લખણ અજમાવ્યા છે, એમ ન થાય. ના મહારાજ, જેમ રોજ મૂળજી બ્રહ્મચારી માગે એમ મેં માગ્યું. મહારાજ મૂળજી બ્રહ્મચારી બોલાવ્યા. બ્રહ્મચારી તેમ પાણી માંગવા જાવ ત્યારે હું કહું? મહારાજ એમ કહું છું, હે મારી માતાઓ, અમારા ભગવાન તરસ્યા થાય એટલે પાણી આપજો. બધા આપે. એટલે ત્યાં હું કીધું? મેં મહારાજ એમ જ કીધું. પણ શું કીધું બોલતો? મહારાજ કે, મહારાજ મેં એમ જ કીધું, હે મારા બાપની બાયડીઓ, અમારા ભગવાન તરસ્યા એટલે પાણી આપો. મહારાજ કે, હારું થયું આંબી ન ગને તો ધોકાવી નાખાવે. મહારાજ કે, પણ મહારાજ માં એનો બીજો અર્થ શું થાય? અર્થ બેનો એક જ છે, યાદ રાખો, અર્થ એક છે, પરંતુ તેમ છતાંય વાણીમાં ફરક છે. એક નવા ધારાસભ્ય ઉભા રહેલા અને એક ગામમાં ચૂંટણી પ્રચારમાં ગયા અને પેલું જ ગામ લીધું અને ગામના બધા પ્રશ્નો રજૂ કરે. મોટી મોટી વાતો આજ કરો છો, પછી કાંઈ કરતા નથી. રોડ બનાવી દઈશું, પાણી લાવી દઈશું, લાઈટો લાવી દઈશું. રોડ બને પણ ચોપડે. અને ઉધડા લીધા અને ધારાસભ્ય મગજ ચલકી ગયો. અને ધારાસભ્ય કે, આ ગામમાં તો લાગે અડધા ગાંડા હોય એમ. અને બધા ડાંગો લઈને થયો, મારી મારી તોડી જ નાખી. કે એક તો મારાને મત જોતા છે અને આપણને ગાંડા કહેશ. પણ ભાઈ જમાનોનો ખાધેલો હારે માણસો તરત એને માઇક હાથમાં લઈ લીધું અને કે, ભાઈ બેહી જાઓ, બેહી જાઓ. અમારા ધારાસભ્ય છે, નવા છે, તમારા ગામનો કોઈ પરિચય નથી, જેને કારણે એનાથી વધારે બોલાઈ ગયું હોય, એના બદલે હું માફી માંગુ છું. અને હું તમને બધાને બરાબર સમજુ છું. અને તમે પણ બધા આજે સભામાં બેઠા છો, એમાંથી 50% લોકો તો એવા બેઠા છો જે મારી વાતને સમજી શકો એમ છો. અને બધા બેહી ગયા. એને શું કીધું? 50% વાતને સમજે એવા છો, 50% કેવા? એને ગાંડા કીધા, ઓલે ગાંડા કીધા. એકે ગાંડા કીધા, લાકડી ઉપડી, અને બીજા ગાંડા કીધા તો લાકડી હેઠી મુકાઈ ગઈ. વાણી વાણી બહુ મોટો ફરક છે.